વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં પ્રકરણ 1 સંબંધ અને વિધેયમાં સંબંધ કોને કહેવાય, સંબંધના પ્રકારો, ત્યાર પછી એક વિશિષ્ટ સંબંધ આપણે સમજ્યા, કોંગ્રન્સ રિલેશન, સમશેષતાનો સંબંધ. એની મદદથી આપણે સામ્ય વર્ગ સમજ્યા કે સામ્ય વર્ગ કોને કહેવાય. ત્યારબાદ હવે મિત્રો આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 1.1 ના દાખલાઓની ચર્ચા કરીએ. તો અત્યારે આપણે અહીંયા ઉદાહરણ નંબર 6 લખ્યું છે. ઉદાહરણ નંબર 6 માં આપણે આપ્યો સંબંધ R A ગણ A બરાબર, સંબંધનું નામ છે R, ગણ A બરાબર એ આપણે આપી દીધો છે. એમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત છે 1 2 3 4 5 6 7 પર, એટલે A પરનો સંબંધ છે. ક્લિયર કરો કે A પરનો સંબંધ એટલે A ક્રોસ એનો સબસેટ. સંબંધનો દરેક સભ્ય હંમેશા ક્રમયુક્ત જોડ હોય. એનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય હોય, બીજો ઘટક પણ એનો સભ્ય હોય. R is equal to set of all A, B. એ B સાથે સંબંધ ધરાવે. કેવો સંબંધ ધરાવે? તો A અને B બંને અયુગ્મ છે. બંને અયુગ્મ હોય તો સંબંધ ધરાવે. એટલે અને અથવા બંને યુગ્મ હોય તો સંબંધ ધરાવે. અયુગ્મ અને યુગ્મ એને આપણે જાત કહીએ તો એમ કહેવાય કે સરખી જાતના. બરાબર? અયુગ્મ, બંને અયુગ્મ હોવાનો સંબંધ ધરાવે અથવા બંને યુગ્મ હોવાનો સંબંધ ધરાવે. તો સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. એ સાથે જ સાબિત કરો કે 1 3 5 7 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 2 4 6 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે R દ્વારા સંબંધિત નથી. મિત્રો, શરૂઆત કરીએ આપણે. આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાની પહેલા શરૂઆત કરીએ આપણે. એ સાબિત કરીએ. એ સાથે જે વાત કરી છે એ પછીથી આપણે કરીએ. એટલે પહેલા તો આપણે આ સંબંધ સામ્ય સંબંધ છે એવું સાબિત કરીએ. અત્યારે મિત્રો ગણ એમાં સભ્યો મર્યાદિત છે, એટલે દરેક સભ્ય, દરેક જોડ આપણે લખવી હોય તો યાદીની રીતે એ પણ લખી શકાય એમ છે. દરેક જોડ લખશો તો 1 સાથે 1, 1 સાથે 3, 1 5, 1 7 એ પ્રમાણે આ દરેક સભ્યોની જોડ આવશે. એટલે યાદીની રીત પણ ઘણી મોટી થઈ જશે. યાદી એની ઘણી મોટી થશે. એટલે હું દરેક સભ્ય લખતો નથી. અત્યારે જે સંબંધ છે એ પરનો સંબંધ એ બરાબર આપણે આપ્યો 1 2 3 4 5 6 7 એ પરનો સંબંધ છે અને સંબંધનું નામ છે R. R is equal to set of all A, B, where A અને B બંને અયુગ્મ છે. બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. બંને અયુગ્મ હોય તો સંબંધ ધરાવે અથવા બંને યુગ્મ હોય તો સંબંધ ધરાવે. ક્રમયુક્ત જોડ એમાં આવશે મિત્રો. એમાં ક્રમયુક્ત જોડ કઈ આવશે આપણે ઓરલી એની ચર્ચા કરી લઈએ કે 1 સાથે સંબંધ ધરાવશે, કારણ કે 1 અને 1 બંને અયુગ્મ છે. તો 1 1 સાથે સંબંધ ધરાવશે, 1 3 સાથે પણ સંબંધ ધરાવશે, 1 5 સાથે, એટલે 1 1 1 3 1 5 1 7 એ પ્રમાણે આવશે. 2 1 સાથે સંબંધ ધરાવતો નથી, કારણ કે 2 યુગ્મ છે અને 1 અયુગ્મ છે. બંને અયુગ્મ હોય તો સંબંધ ધરાવે અથવા તો બંને યુગ્મ હોય તો સંબંધ ધરાવે. એટલે 2 સાથે સંબંધ ધરાવશે, 2 4 સાથે પણ સંબંધ ધરાવશે, 2 6 સાથે પણ સંબંધ ધરાવશે અને 2 6 સાથે સંબંધ ધરાવશે. એટલે 2 4 2 2 2 4 2 6 એ પ્રમાણે આવશે. એ પ્રમાણે 3 ની જોડ આવશે, 3 1 3 3 3 5 3 7. 4 ની જોડ આવશે, 4 2 4 4 4 6. 5 ની, 6 ની અને 7 ની એ પ્રમાણે જોડ બનાવી શકાય. તો મિત્રો, શરૂઆતમાં આપણે સાબિત કરવું છે કે આ સંબંધ સામ્ય સંબંધ છે. તો એના માટે શરૂઆત કરી આપણે સ્વવાચકતા ચકાસીએ.
હવે મિત્રો સ્વવાચકતાની જે કન્ડિશન છે, આપણી પાસે સ્વવાચકતાની કન્ડિશન છે કે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે ARA, ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે ARA થવું જોઈએ. ARA થવું જોઈએ મીન્સ કે A, R નો સભ્ય થવો જોઈએ. તો એના માટે આપણે લખી જ દેવાનું કે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે, ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે. હવે આ જે શરત છે એમાં A ની જગ્યાએ તો એ લખવાનું છે, B ની જગ્યાએ પણ એ લખવાનું. પછી એ વિધાન ગણ એના દરેક સભ્ય માટે સાચું છે કે નહીં તે આપણે ચેક કરી લેવાનું. તો અત્યારે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે A અને A બંને અયુગ્મ છે, બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. આ પ્રમાણે થયું. હવે મિત્રો A એટલે ગણયનો સભ્ય. હવે ગણયનો એક જ સભ્ય લો, એક અને એક, તો સીધી વાત છે કે એક અયુગ્મ હોય તો એક અને એક બંને અયુગ્મ છે. બે લો તો બે યુગ્મ છે તો બે અને બે બંને યુગ્મ છે. એટલે આ વિધાન સાચું પડે. ગણયનો દરેક સભ્ય અહીંયા સ્મોલ a ની જગ્યાએ મૂક્યા કરો એટલે આખું વિધાન સાચું પડે. તમે આ વિધાન 7 વખત બોલી શકો, એકડો મૂકીને, બગડો મૂકીને, તગડો મૂકીને, એમ સાતડો મૂકીને એમ 7 વખત આ વિધાન બોલી શકો. 7 સુધી એની જગ્યાએ કિંમત મૂકો. દરેક માટે આ વિધાન સાચું પડે. એટલે આપણે સંકેતમાં એમ કહી શકીએ કે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે A અને A બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. વિધાન સાચું છે એટલે શરતનું પાલન થઈ ગયું એમ કહેવાશે. શરતનું પાલન થઈ ગયું માટે આપણે એમ કહી શકીએ કે ARA છે. A અને B બંને અયુગ્મ હોય અથવા બંને યુગ્મ હોય તો ARB લખાય. તો અત્યારે ARA લખાશે અથવા A, A belongs to R લખો તો પણ ચાલશે. માટે સંબંધ R સ્વવાચક સંબંધ છે, સ્વવાચક છે એમ સાબિત થયું. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ સંમિતતાની વાત કરીએ. સંમિતતાની કન્ડિશન. તો બાળકો સંમિતતા માટે આપણી પાસે કન્ડિશન છે સંમિતતા માટે કે ARB implies BRA. ARB implies BRA. એ B સાથે સંબંધ ધરાવતો હોય અને B પણ A સાથે સંબંધ ધરાવે તો એવા સંબંધને સંમિત સંબંધ કહેવાય. હવે ARB implies BRA સાબિત કરવું હોય તો આપણે ARB લઈ લેવું પડે અને BRA લાવી દેવું પડે. તો શરૂઆત કરીએ આપણે ARB આપણે લઈ લઈએ. લઈ લીધું છે, અહીંયા લખી દે ધારો કે ARB. મિત્રો ARB છે તો આપણે એમ કહી શકીએ ARB છે એ B સાથે સંબંધ ધરાવે છે. તો શું હશે? A અને B બંને અયુગ્મ છે, બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. એ B સાથે સંબંધ ધરાવે તો A અને B બંને અયુગ્મ છે, અયુગ્મ હોઈ શકે અથવા બંને યુગ્મ હોઈ શકે. હવે મિત્રો A અને B બે સંખ્યા છે, ક્રમ બદલીને પાછો બોલો. A અને B બંને અયુગ્મ હોય તો B અને A પણ અયુગ્મ થાય. A અને B બંને યુગ્મ હોય તો B અને A પણ યુગ્મ થાય. એટલે આપણે લખીએ અહીંયા B અને A બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. ક્રમ બદલવાથી બદલાઈ જશે ને અહીંયા. એટલે એનો મિનિંગ એવો થયો કે B A સાથે સંબંધ ધરાવે છે એટલે BRA થઈ ગયો. આપણે ARB લઈ લીધું, BRA આવી ગયું. માટે આપણે કહી શકીએ therefore સંબંધ R સંમિત સંબંધ છે. સંબંધ R સંમિત સંબંધ છે એવું સાબિત થયું. એટલે સંબંધ R સ્વવાચક છે એમ પણ સાબિત થયું, સંબંધ R સંમિત છે એમ પણ આપણે સાબિત કર્યું. હવે મિત્રો આગળનો ગુણધર્મ આપણે જોઈએ, પરંપરિતતાની વાત કરીએ. પરંપરિતતા. તો બાળકો પરંપરિતતાની કન્ડિશન શરત ખાસ આવડવી જોઈએ. તો પરંપરિતતા માટેની શરત છે ARB અને BRC implies ARC. એ B સાથે સંબંધ ધરાવે
અને બી સી સાથે સંબંધ ધરાવે તો એ પણ સી સાથે સંબંધ ધરાવતો હોય તો એવા સંબંધને આપણે પારંપરિક સંબંધ કહીએ. તો આપણે આ લઈ લેવાનું છે, આ સાબિત કરવાનું છે. શરૂઆત કરીએ આપણે. ધારો કે ARB અને BRC ઇમ્પ્લાઇઝ ARB પણ છે અને BRC પણ છે. ARB છે મીન્સ આપણે એમ કહી શકીએ કે A અને B બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. અને BRC પણ છે. BRC છે મીન્સ કે B અને C બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. તો A અને B બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે અને B અને C બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. ઇમ્પ્લાઇઝ મિત્રો અહીંયા આપણી પાસે વિકલ્પો આ પ્રમાણે પડે. A અને B બંને અયુગ્મ હોય તો બંને અયુગ્મ હોય અથવા A અને B બંને યુગ્મ હોય એ પ્રમાણે છે. તો અહીંયા વિકલ્પો પડે કે A અને B બંને અયુગ્મ હોય તો B અયુગ્મ છે તો અહીંયા B અને C પણ બંને અયુગ્મ જ હોઈ શકે. કારણ કે B અયુગ્મ હોય અને C યુગ્મ હોય તો એ સંબંધ નહીં ધરાવી શકે. એટલે અત્યારે આપણે એમ કહી શકીએ કે A અને B અયુગ્મ હોય, A અને B અયુગ્મ હોય તો B અને C પણ અયુગ્મ થાય તથા A અને B બંને યુગ્મ હોય તો B અને C પણ યુગ્મ થાય. કારણ કે A અને B બંને અયુગ્મ હશે તો જે સંબંધ ધરાવશે અને B અયુગ્મ છે અને B અને C સંબંધ ધરાવે છે તો C પણ અયુગ્મ છે. જો A અને B બંને યુગ્મ હોય તો B યુગ્મ છે પણ B C સાથે સંબંધ ધરાવે છે એટલે C પણ યુગ્મ જ છે. એટલે એનો મીનિંગ એવો થયો કે A અને B પણ અયુગ્મ હોય, A અને B અયુગ્મ હોય તો B અને C પણ અયુગ્મ જ હોય. ઇમ્પ્લાઇઝ A અને C અયુગ્મ હોય અથવા જો A અને B યુગ્મ હશે તો B અને C પણ યુગ્મ જ હોય. એટલે A, B અને C ત્રણેય યુગ્મ થાય. એટલે આપણે એમ કહી શકીએ કે A અને C યુગ્મ થાય. મિત્રો આ જરા સમજવાનું છે. આપણે મેથેમેટિકલ લખીએ છે, શાબ્દિક બહુ લખાણ કરતા નથી. એટલે અહીંયા જરા સમજો કે A અને B બંને અયુગ્મ હોય તો જ એને સંબંધ ધરાવ્યો હોય, કાં તો બંને યુગ્મ હોય તો સંબંધ ધરાવે. એટલે આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો બંને અયુગ્મ છે કાં તો બંને યુગ્મ છે. હવે B C સાથે સંબંધ ધરાવે છે. જો A અને B અયુગ્મ હશે તો B અને C પણ અયુગ્મ જ હશે. એનો મીનિંગ એવો થયો કે A, B અને C ત્રણેય અયુગ્મ છે. તો આપણે આટલું તો લખી જ શકીએ કે A અને C અયુગ્મ છે. અથવા બીજો વિકલ્પ છે A અને B યુગ્મ હોય. હવે A અને B યુગ્મ હોય તો એને સંબંધ ધરાવ્યો હોઈ શકે, ARB હોઈ શકે. ARB હોય તો A અને B યુગ્મ હોય એવું પણ બને. અને A અને B યુગ્મ હોય તો B C સાથે સંબંધ ધરાવે છે એટલે B અને C પણ યુગ્મ હોય. એટલે થયું શું? A, B અને C ત્રણેય યુગ્મ થયા. તો આપણે આટલું લખી શકીએ A અને C યુગ્મ થાય. એટલે A અને C અયુગ્મ હોય અથવા યુગ્મ હોય. એટલે ARC થયું. એ C સાથે સંબંધ ધરાવે છે માટે સંબંધ R પારંપરિક સંબંધ છે. મિત્રો આ વસ્તુ ક્લિયર કરવી ખરેખર કે A B સાથે સંબંધ ધરાવે છે, B C સાથે. તો A અને B બંને અયુગ્મ હોય અથવા બંને યુગ્મ હોય, B અને C બંને અયુગ્મ હોય અથવા બંને યુગ્મ હોય. પણ અહીંયા બે વિકલ્પો છે. A અને B અયુગ્મ હોય તો શું થાય? સંબંધ ધરાવે છે એટલે કાં તો બંને અયુગ્મ હશે કાં તો બંને યુગ્મ છે. એટલે બે વિકલ્પ છે. A અને B બંને અયુગ્મ હોય તો, A અને B યુગ્મ હોય તો. A અને B અયુગ્મ હોય તો B અને C પણ અયુગ્મ થાય. A અને B યુગ્મ હોય તો B અને C પણ યુગ્મ થાય. થઈ જાય A, B અને C અયુગ્મ.
જો આ વિકલ્પ હશે તો એ બી અને સી ત્રણે યુગ્મ થાય. એટલે જનરલી આપણે એમ કહી શકીએ કે એ અને સી કાં તો અયુગ્મ હોય કાં તો યુગ્મ હોય. હવે એ અને સી અયુગ્મ હોય તો પણ સંબંધ ધરાવે, એ અને સી યુગ્મ હોય તો પણ સંબંધ ધરાવે. એટલે જનરલી એ આર સી આપણે લખી શકીએ, માટે સંબંધાર પરંપરિત છે એમ કહેવાશે. હવે સંબંધાર સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે, માટે સંબંધ આર સામ્ય સંબંધ છે. તો સંબંધાર સામ્ય સંબંધ છે એવું સાબિત થયું. તો મિત્રો આપણે સાબિત કરી દીધું કે આ જે સંબંધ છે સામ્ય સંબંધ છે. હવે આગળની સાબિતી માટે મેં આ જે સામ્ય સંબંધ છે એની સાબિતી આપણે લખી હતી એ આપણે ડિલીટ કરી દીધી છે, સાબિતી કાઢી નાખી છે. હવે આગળ વધીએ આપણે. એ સાથે જ સાબિત કરો કે 1357 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 246 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. એટલે આ જે ગણ છે એના દરેક ઘટક, કોઈ પણ ઘટક લો તો એમાંના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવે છે. 246 એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવે છે. પણ આ જે પહેલો જે ગણ છે એનો કોઈ પણ ઘટક બીજા ગણના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી, એવું આપણે સાબિત કરવાનું. તો મિત્રો એવું ક્યારે શક્ય બને? તો જો કોઈ સામ્ય સંબંધ હોય એના આપણે બે ભિન્ન સામ્ય વર્ગો મેળવીએ. આગળના વિડીયોનો વારંવાર અભ્યાસ કરો, મેં વારંવાર કીધું છે એવું. તો સામ્ય સંબંધના આપણે સામ્ય વર્ગો મેળવીએ અને એમાં જે એક જ સામ્ય વર્ગના જે ઘટકો હોય તો એક જ સામ્ય વર્ગનો દરેક ઘટક એ સામ્ય વર્ગના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય. હવે એનાથી ભિન્ન અન્ય સામ્ય વર્ગ હોય તો અન્ય સામ્ય વર્ગનો દરેક ઘટક એ ગણના પ્રત્યેક સભ્ય સાથે સંબંધ ધરાવે. પણ બે ભિન્ન સામ્ય વર્ગો હોય તો એક સામ્ય વર્ગનો કોઈ પણ ઘટક બીજા સામ્ય વર્ગના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવી શકે નહીં. એટલે આ જે સાબિત કરવાનું છે એમાં ફક્ત આપણે એટલું સાબિત કરી આપશું કે આ સામ્ય વર્ગ છે, આ એક જ સામ્ય વર્ગ છે અને આ પણ એક સામ્ય વર્ગ છે અને આ બંને ભિન્ન સામ્ય વર્ગો છે. તો પછી સામ્ય વર્ગની એ લાક્ષણિકતા જ છે કે એક જ સામ્ય વર્ગ હોય તો એનો દરેક સભ્ય એ સામ્ય વર્ગના દરેક ઘટક સાથે સંબંધ ધરાવે. એટલે આ એક સામ્ય વર્ગ છે, આ બીજો સામ્ય વર્ગ છે, બંને ભિન્ન સામ્ય વર્ગ છે. એટલે પહેલા સામ્ય વર્ગનો દરેક ઘટક એના દરેક ઘટક સાથે સંબંધ ધરાવશે, બીજા સામ્ય વર્ગનો દરેક ઘટક એના દરેક ઘટક સાથે સંબંધ ધરાવશે, પણ એક સામ્ય વર્ગનો ઘટક બીજા ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. એટલે આ સાબિત કરવા માટે આપણે ફક્ત એટલું સાબિત કરી આપશું કે આ જે છે એ બે ભિન્ન સામ્ય વર્ગો છે. તો સામ્ય સંબંધ છે આપણે એવું સાબિત કર્યું છે. તો અહીંયા લખી દઉં કે અહીં R સામ્ય સંબંધ છે, એ આપણે સાબિતી આપી દીધી છે. ત્યાર પછીની વાત છે R સામ્ય સંબંધ છે. હવે મિત્રો R સામ્ય સંબંધ છે તો આપણે વાત કરી છે કે એ પરનો સામ્ય સંબંધ હોય તો એના પ્રત્યેક સભ્યને સમાવતો સામ્ય વર્ગ મળે. તો અત્યારે આ ગણ એ પરનો સામ્ય સંબંધ છે તો એના પ્રત્યેક સભ્યને સમાવતો સામ્ય વર્ગ મળે. તો પહેલા 1 ને સમાવતો સામ્ય વર્ગ મેળવીએ. તો અહીંયા લખીએ 1 ને સમાવતો સામ્ય વર્ગ. તો 1 ને સમાવતો સામ્ય વર્ગ એને બોલાય ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. ઇક્વિવેલન્સ ક્લાસ કન્ટેનિંગ 1 એમ પણ કહી શકાય. તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1 એવું બોલીએ આપણે. 1 ને સમાવતો સામ્ય વર્ગ એટલે 1 ને સમાવતો સામ્ય વર્ગ એટલે એવા તમામ ગણ એના એવા તમામ સભ્યોનો ગણ કે જે 1 સાથે સંબંધ ધરાવે. સંબંધ કોણ ધરાવે? તો બંને અયુગ્મ હોય તો સંબંધ ધરાવે, બંને યુગ્મ હોય તો સંબંધ ધરાવે. તો 1 સાથે કોણ સંબંધ ધરાવે? એક તો 1 પોતે સંબંધ ધરાવે. સંબંધ ધરાવે જ, કારણ કે પોતે તો સંબંધ ધરાવે જ. ન સંબંધ ધરાવે તો સ્વવાચક નહીં હોય, સ્વવાચક નહીં હોય તો સંબંધ સામ્ય નહીં થાય. સામ્ય પણ સામ્ય તો છે. એટલે 1 1 સાથે સંબંધ ધરાવે, 1 3 સાથે પણ સંબંધ ધરાવે, 1 5 સાથે સંબંધ ધરાવે અને 1 7 સાથે સંબંધ ધરાવે. એટલે 1 ને સમાવતો સામ્ય વર્ગ પણ છે, 3 ને સમાવતો સામ્ય વર્ગ પણ છે અને 5 અને 7 ને સમાવતો સામ્ય વર્ગ પણ આ જ છે.
હવે 2 ને સમાવતો સામ્ય વર્ગ, 2 ને સમાવતો સામ્ય વર્ગ આપણે લખીએ તો 2 ને સમાવતો સામ્ય વર્ગ એટલે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 4 6 આ પ્રમાણે આવશે. 2 સાથે સંબંધ ધરાવે કારણ કે 2 અને 2 યુગ્મ છે એમ કહેવાય, 2 અને 4 યુગ્મ છે, 2 અને 6 યુગ્મ છે. તો આ 2 ને સમાવતો સામ્ય વર્ગ. 3 ને સમાવતો સામ્ય વર્ગ આ છે, 4 ને સમાવતો સામ્ય વર્ગ આ, 5 ને સમાવતો સામ્ય વર્ગ, 6 ને સમાવતો સામ્ય વર્ગ અને 7 ને સમાવતો સામ્ય વર્ગ. એટલે આપણે બધા સામ્ય વર્ગો મેળવી લીધા એમ કહેવાય, પણ 2 જ ભિન્ન સામ્ય વર્ગો છે. તો આપણે એમ લખી દઈશું કે અહીં સેટ ઓફ 1 3 5 7 અને સેટ ઓફ 2 4 6 2 ભિન્ન સામ્ય વર્ગો હોવાથી આ બંને જે ગણ છે એ 2 ભિન્ન સામ્ય વર્ગો હોવાથી 1 3 5 7 નો પ્રત્યેક ઘટક આ જ ગણના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવે. સામ્ય વર્ગની આ લાક્ષણિકતા છે બરાબર, અને સામ્ય વર્ગ છે એમ નક્કી થઈ ગયું એટલે આપણે લખી શકીએ કે સંબંધ ધરાવે છે. તથા 2 4 6 નો પ્રત્યેક ઘટક, 2 4 6 નો પ્રત્યેક ઘટક આ જ ગણના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવે છે. પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવે. જ્યારે 1 3 5 7 અને 2 4 6 ભિન્ન સામ્ય વર્ગો હોવાથી એક ગણનો કોઈ પણ ઘટક અન્ય ગણના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવી શકે નહીં. કારણ કે આપણે લખ્યું કારણ કે ભિન્ન સામ્ય વર્ગો હોવાથી, અને આ એક જ સામ્ય વર્ગ છે બરાબર. એટલે એક જ સામ્ય વર્ગ હોય તો એનો દરેક ઘટક સાથે સંબંધ ધરાવે, અને ભિન્ન સામ્ય વર્ગ હોય તો એનો એક ગણનો કોઈ પણ સભ્ય બીજા ગણના કોઈ પણ સભ્ય સાથે સંબંધ ધરાવી શકે નહીં. એટલે અમુક બાબતો આ ઉદાહરણથી પણ ક્લિયર થાય છે. તો ઉદાહરણ પણ એ રીતે અગત્યનું છે, ક્લિયર કરવા માટે જ ઉદાહરણ આપ્યું હોય. ઓકે, નેક્સ્ટ મિત્રો, સ્વાધ્યાય 1.1 માં પહેલો પ્રશ્ન આપણને આપ્યો, સંબંધ સ્વવાચક સંબિત અથવા પારંપરિક છે કે નહીં તે નક્કી કરવો. એમાં આપ્યો પહેલો પ્રશ્ન, પહેલો દાખલો, ગણ A બરાબર સેટ ઓફ 1 2 3 અપ ટુ 13, 14 પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to set of all x, y where 3x minus y is equal to 0. એટલે સંબંધ ગણ A પર વ્યાખ્યાયિત છે. ગણ એના સભ્યો છે 1 2 3 અપ ટુ 14, 1 થી 14 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે. અને R is equal to set of all xy. આપણને ખબર છે કે R સંબંધ હંમેશા ક્રમયુક્ત જોડોનો ગણ છે. એ પરનો સંબંધ છે તો એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય છે અને બીજો ઘટક પણ ગણ એનો સભ્ય છે. તો અત્યારે મિત્રો આ જે સંબંધ છે એની આપણે યાદી લખીએ. યાદી લખવા માટે સેટ ઓફ ઓલ xy where 3x minus y is equal to 0 એટલે આપણે લખી શકીએ y is equal to 3x. એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો બીજો ઘટક y એટલે બીજો ઘટક
x એટલે પ્રથમ ઘટક એટલે બીજો ઘટક પહેલા ઘટક કરતા 3 ગણો છે. તો એવી તમામ ક્રમયુક્ત જોડ આપણે બનાવીએ. બંને ઘટકો લાવવાના છે આપણે ગણેમાંથી, તો જ એકરોસ એનો સબસેટ થશે. બીજો ઘટક પહેલાનો 3 ગણો હોવો જોઈએ, તો પહેલો જ્યારે 1 લખીએ ત્યારે બીજો આવશે એનાથી 3 ગણો એટલે 1,3. બીજી છે x બરાબર 1 લખીએ ત્યારે y બરાબર 3 મળે. x બરાબર 2 લખીએ ત્યારે y બરાબર 6 મળે. x is equal to 3 ત્યારે y is equal to 9. 3 9 4 12 5. હવે મિત્રો 5 લખશો તો બીજો ઘટક એનાથી 3 ગણો એટલે 5,15 આવશે. પણ 5 ગણ એનો સભ્ય છે પણ 15 ગણ એનો સભ્ય નથી. એટલે 5,15 એ આ સંબંધનો સભ્ય બની શકે નહીં. એટલે આટલા સભ્યો આપણને મળે. એટલે આપણે આ જે સંબંધ છે એને યાદીની રીતે રજૂ કર્યો. હવે આ જે સંબંધ છે એમાં સ્વવાચકતા આપણે ચકાસવી. સ્વવાચકતા ચકાસવી એટલે ગણનો પ્રત્યેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. એટલે 1 belongs to A છે તો 1,1 belongs to R દેખાવું જોઈએ. 2 belongs to A છે 2,2 belongs to R પણ જોઈએ. તો અત્યારે 1 belongs to A માટે 1,1 પણ આનો સભ્ય દેખાતો નથી, 2,2 પણ નથી. મિત્રો આપણને 1,1 2,2 3,3 up to 14,14 એ બધા સભ્યો દેખાવા જોઈએ. એકાદ સભ્ય પણ નહીં દેખાય તો એ સ્વવાચક નહીં કહેવાય. બધામાંથી એકાદ પણ ન દેખાય તો સ્વવાચક નહીં કહેવાય. આમાં તો એક પણ નથી દેખાતો, પણ છતાં પણ આપણે ના પાડવા માટે એક ઉદાહરણ લખી દઈએ કે અહીં 1 belongs to A માટે 1 belongs to A માટે 1,1 does not belongs to R. 1 belongs to A માટે 1R1 નથી. 1,1 does not belongs to R means કે 1R1 નથી. માટે સંબંધ સ્વવાચક નથી. એક જ સભ્ય માટે પણ ના પાડવા માટે એક ઉદાહરણ પૂરતું છે. દરેક માટે શરતનું પાલન થવું જોઈએ. એકાદ માટે પણ ન થાય તો સ્વવાચક નથી. એટલે સ્વવાચક નથી એમ કહેવા માટે આ ઉદાહરણ ચાલશે કે 1 belongs to A માટે 1,1 does not belongs to R માટે R સ્વવાચક નથી. હવે સંમિતતાની વાત કરીએ. અહીંયા નાનું ટાઇટલ આપણે આપી દઈએ, સ્વવાચકતા ચકાસવા માટે છે. સ્વવાચકતા. હવે મિત્રો સંમિતતાની વાત કરીએ. સંમિતતા માટે કન્ડિશન છે કે ARB ઇમ્પ્લાઇઝ B આવે. A, B R નો સભ્ય હોય તો B, A પણ R નો સભ્ય દેખાવો જોઈએ, હોવો જોઈએ. તો અત્યારે 1,3 R નો સભ્ય છે તો 3,1 આપણને જોઈએ. 3,1 આનો સભ્ય દેખાતો નથી. બસ ના પાડવા માટે એક ઉદાહરણ છે આપણી પાસે. તો અત્યારે લખી દે અહીં 1,3 belongs to R અથવા 1R3 છે એમ લખી શકાય. 1,3 belongs to R પણ 3,1 does not belongs to R. 3,1 R નો સભ્ય નથી. 1,3 R નો સભ્ય છે પણ 3,1 R નો સભ્ય નથી. માટે સંબંધ સંમિત સંબંધ નથી એમ કહેશું આપણે. હવે પારંપરિકતાની વાત કરીએ. પારંપરિકતા માટેની કન્ડિશન ARB અને BRC બંને દેખાય તો ARC પણ હોવું જોઈએ. તો અત્યારે 1R3 છે, 3R9 છે, 1R3 ARB ટાઈપનું છે, 3R9 BRC ટાઈપનું છે. 1R3 છે 1,3 સાથે સંબંધ ધરાવે છે, 3,9 સાથે સંબંધ ધરાવે છે, પણ 1,9 સાથે સંબંધ ધરાવે એવી કોઈ જોડ અહીંયા દેખાતી નથી. માટે આપણે એમ કહી શકીએ કે આ સંબંધ પારંપરિક નથી.
ના પાડવા માટે અહીંયા પણ એક ઉદાહરણ પૂરતું છે. તો એ પણ આપણે લખી દઈએ અહીં 1,3 belongs to R અને 3,9 is also belongs to R. બંને R ના સભ્યો છે. પણ 1,9 does not belongs to R. 1,9 R નો સભ્ય નથી. માટે આપણે કહી શકીએ કે R પરંપરિત સંબંધ નથી. R પરંપરિત સંબંધ નથી. એટલે આ જે સંબંધ છે, આપણને જે સંબંધ આપ્યો એ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં ત્રીજું છે, સેકન્ડ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. R is equal to set of all xy where y is equal to x plus 5 અને x is less than 4. n પરનો સંબંધ. n પરનો સંબંધ એટલે મિત્રો n ક્રોસ n નો સબસેટ. સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ. n ક્રોસ n નો સબસેટ છે તો એનો પહેલો ઘટક પણ n નો સભ્ય છે અને બીજો ઘટક પણ n નો સભ્ય છે. તો બંને સભ્યો આપણે n ના લખવાના છે, પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. હવે સંબંધ કયો છે? તો કે બીજો ઘટક પહેલા ઘટક કરતા 5 જેટલો વધારે છે, y is equal to x plus 5 અને પહેલા ઘટકનું મૂલ્ય 4 કરતા નાનું છે. બંને શરતનું પાલન થવું જોઈએ. પહેલો ઘટક 4 કરતા નાનો એટલે પહેલા ઘટક તરીકે આપણે 1, 2 અને 3 લઈ શકીએ. પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા. એટલે અત્યારે x બરાબર 1, 2, 3 આવશે અને બીજો ઘટક પહેલા કરતા 5 જેટલો વધારે છે, x plus 5 છે. તો બીજો ઘટક પહેલા સાથે સંબંધ ધરાવે, 5 વધારે હોવાનો સંબંધ ધરાવે, એમ પણ કહી શકાય આ સંબંધને. તો અત્યારે આ જે સંબંધ છે એને આપણે ક્રમયુક્ત જોડોના ગણ સ્વરૂપે લખીએ તો આ પ્રમાણે આવશે 1, x બરાબર 1 લઈએ તો y બરાબર 1 plus 5 એટલે 6, x બરાબર 2 ત્યારે y બરાબર 2 plus 5 એટલે 7, x is 3 તો y is equal to 3, 3 plus 5 એટલે 8. બસ હવે x બરાબર 4 લઈ શકાય નહીં કારણ કે x નું મૂલ્ય 4 થી નાનું છે. એટલે સંબંધમાં આ પ્રમાણે સભ્યો થયા 1,6, 2,7, 3,8. તો શરૂઆત કરીએ આપણે સ્વવાચકતા ચકાસીએ. સ્વવાચકતા માટે આજે n નો પ્રત્યેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવવો જોઈએ કારણ કે n પરનો સંબંધ છે. તો સ્ટાર્ટ આપણે કરીએ. 1 n નો સભ્ય છે પણ અહીંયા 1,1 r નો સભ્ય છે જ નહીં, 1r1 નથી. એટલે આપણે એમ લખી શકીએ અહીં 1 belongs to n માટે 1r1 નથી, 1r1 નથી એમ કહી શકીએ. અથવા તો આમ પણ લખી શકીએ 1,1 does not belongs to r. એટલે 1 belongs to n માટે 1r1 નથી, માટે સંબંધ r સ્વવાચક નથી. સંબંધ r સ્વવાચક નથી. ત્યાર પછી સેકન્ડ સંમિતતાની વાત કરીએ. સંમિતતા તો સંમિતતાની કન્ડિશન ARB હોય તો BRA જોઈએ. 1r6 છે, 6r1 જોઈએ. 6,1 દેખાતું નથી તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં 1r6 છે પણ 6r1 નથી. 1r6 છે પણ 6r1 નથી. 1,6 r નો સભ્ય છે પણ 6,1 r નો સભ્ય નથી. માટે સંબંધ r સંમિત સંબંધ નથી. હવે મિત્રો પરંપરિતતાની વાત કરીએ. પરંપરિતતા મિત્રો અગત્યની વાત છે. અહીંયા પરંપરિતતાની આપણી કન્ડિશન છે કે ARB
અને BRC implies ARC. A, B અને B, C R ના સભ્ય હોય તો A, C પણ R નો સભ્ય થવો જોઈએ. તો અત્યારે 1 6 છે. હવે 6 સમથિંગ દેખાવું જોઈએ. તો 6 સમથિંગ છે જ નહીં. 6 થી શરૂ થાય એવી કોઈ જોડ જ નથી. કઈ વાંધો નહીં, બીજી જોડ જોઈએ. 2 7 છે તો 7 થી શરૂ થાય એવી જોડ પણ નથી અહીંયા. એટલે ARB છે તો BRC જ નથી. આપણને બંને જોઈએ, બંને હોય તો ARC જોઈએ. 3, 8 છે પણ 8, સમથિંગ દેખાતું નથી. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે 1, 6 છે પણ 6, સમથિંગ એવું દેખાતું નથી. એટલે અત્યારે આપણે દરેક માટે એવું લખી દઈએ કે અહીં ARB અને BRC શક્ય નથી. આ જ શક્ય નથી. મિત્રો આપણે આગળ પણ વાત કરી છે અને કે આ જે કન્ડિશન છે એ પ્રેરણ છે અને એ પ્રેરણમાં પહેલું જ અશક્ય હોય પછી બીજું ભલે સત્ય હોય કે અસત્ય. બરાબર સાંભળજો, પહેલું અશક્ય અને બીજું સત્ય કે અસત્ય ગમે, પણ પહેલું અશક્ય હોય તો આખું પ્રેરણ સત્ય એમ કહેવાય. તો અહીંયા ARB અને BRC શક્ય નથી. બંને છે જ ને. ARB છે તો BRC જ નથી. 1R 6 છે, 6R સમથિંગ નથી. 2R 7 છે, 7R સમથિંગ નથી. 3R 8 છે, 8R સમથિંગ નથી. તો ARB અને BRC શક્ય નથી. બંને એકી સાથે શક્ય નથી. માટે આપણે એમ કહેવું પડે કે ARB અને BRC implies ARC છે. આ સત્ય છે એમ કહેવું પડે. આ જે છે એ સત્ય છે અથવા તો આ છે. એટલે ARB અને BRC નથી મીન્સ કે P જ અશક્ય છે. તો પછી Q છે કે નહીં આપણે ચેક કરવાનું જરૂર નથી. એ સત્ય છે કે અસત્ય ચેક કરવાની જરૂર નથી. પણ આખું જે પ્રેરણ છે એ સત્ય છે એમ કહેવાય. અને એ સત્ય છે એટલે શરતનું પાલન થઈ ગયું એમ કહેવાય. માટે સંબંધ R પરંપરિત છે. સંબંધ R પરંપરિત સંબંધ છે. આ જે સંબંધ છે આમ જો પરંપરિતતાની ડેફિનેશનને બરાબર સમજ્યા ના હોય તો તમને આ પરંપરિત છે એવું શું કામ કીધું એવું નહીં ખ્યાલ આવશે. પણ એને બરાબર સમજો તો ખ્યાલ આવે કે આ જે સંબંધ છે એ પરંપરિત છે. કારણ કે અહીંયા ARB અને BRC જ નથી તો ARC આપણે શોધવાની જરૂર નથી. પ્રેરણ સાચું છે એમ કહેવાય એટલે શરતનું પાલન થઈ ગયું. માટે સંબંધ પરંપરિત સંબંધ છે. નેક્સ્ટ હવે ત્રીજો આપણે આપ્યો. પહેલા પ્રશ્નમાં ત્રીજું, ગણ A બરાબર સેટ ઓફ 1 2 3 4 5 6 અને R is equal to set of all xy જ્યાં y એ x વડે વિભાજ્ય છે. ગણ એટલે પ્રચલિત સંકેતમાં એમ સમજાય કે A પરનો સંબંધ, સંબંધનું નામ છે R. એનો દરેક સભ્ય ક્રમિક જોડ, બંને ઘટક આવશે એમાંથી. y એ x વડે વિભાજ્ય છે મીન્સ કે બીજો ઘટક પહેલા ઘટક વડે વિભાજ્ય હોય તો એ ક્રમયુક્ત જોડ R નો સભ્ય બનશે. એટલે બીજો ઘટક પહેલા ઘટક વડે વિભાજ્ય હોય એવો સંબંધ છે એમની વચ્ચે. તો અત્યારે એવી ક્રમયુક્ત જોડ આપણે લખીએ R બરાબર, કારણ કે ગણ એમાં સભ્યો નિશ્ચિત છે. તો મિત્રો પહેલા ઘટક વડે બીજો ઘટક વિભાજ્ય હોવો જોઈએ. તો આપણને ખબર છે કે 1 વડે બધી જ સંખ્યા વિભાજ્ય છે. x વડે વિભાજ્ય હોય તો x, y સભ્ય બને. તો 1 વડે બધા જ વિભાજ્ય છે એટલે પહેલો ઘટક 1 હોય તો બધા સાથે જોડ બનાવશે. 1 વડે વિભાજ્ય છે આ પ્રમાણે લખશો. પહેલા ઘટક વડે બીજો વિભાજ્ય હોય તો સભ્ય બનશે. 1 વડે વિભાજ્ય છે બરાબર. સોરી, બીજો ઘટક પહેલા વડે વિભાજ્ય હોવો જોઈએ. 1 વડે 1 વિભાજ્ય છે, 1 વડે 2 પણ વિભાજ્ય છે, 1 વડે
3 પણ વિભાજ્ય છે, 1 વડે 4 પણ વિભાજ્ય છે, 1 વડે 5 પણ વિભાજ્ય છે, 1 6 કારણ કે 1 વડે 6 પણ વિભાજ્ય છે. હવે 2 વડે, તો 2 વડે 1 વિભાજ્ય નથી, 2 વડે 2 વિભાજ્ય છે, 2 વડે 4 વિભાજ્ય છે, 2 વડે 6 વિભાજ્ય છે, 3 વિભાજ્ય નથી, 5 વિભાજ્ય નથી, 6 વિભાજ્ય છે. 3 વડે, તો એનાથી નાની સંખ્યા હોય તો એના વડે વિભાજ્ય ન જ હોય. 3 વડે 3 વિભાજ્ય છે અને 3 વડે 6 વિભાજ્ય છે. 4 વડે એનાથી નાની સંખ્યા વિભાજ્ય ના હોય, 4 વિભાજ્ય છે, પછી 4 વડે 8 પણ એ સભ્ય નથી. 5 વડે 5 વિભાજ્ય છે અને 6 વડે 6 વિભાજ્ય છે. એટલે આટલા સભ્યો સંબંધમાં છે. હવે મિત્રો સ્વવાચકતા પહેલા ચકાસવી. તો ગણેલો પ્રત્યેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. તો અત્યારે 1 belongs to a માટે 1,1 R નો સભ્ય છે, 2,2 પણ R નો સભ્ય છે, 3,3 પણ છે, 4,4 પણ છે, 5,5 અને 6,6 પણ છે. તો અત્યારે આપણે એમ કહી શકીએ સ્વવાચકતા માટે, દરેક માટે નહીં લખીએ, દરેક માટે આ સંકેતમાં સેન્ટેન્સ લખી દઈએ કે અત્યારે for every small a belongs to capital A માટે A, belongs to R છે. 1 belongs to A માટે 1R1 છે, 1 belongs to R. 2, A belongs to A માટે 2, belongs to R છે. એમ દરેક માટે છે. એટલે આપણે લખી દેવું કે for every small a belongs to capital A માટે A, belongs to R. માટે સંબંધ R સ્વવાચક સંબંધ છે. સંબંધ R સ્વવાચક સંબંધ છે. સંમિતતાની વાત કરીએ તો 1R1 છે તો 1R1 તો છે જ, એ પોતે જ. 1R2 છે તો 2R1 શોધીએ આપણે. 2R1 દેખાતું નથી એટલે આપણે લખી દઈશું સંમિતતા માટે, ના પાડવા માટે એક ઉદાહરણ પૂરતું છે. તો અત્યારે આપણે એમ લખી દઈએ કે 1,2 R નો સભ્ય છે પણ 2,1 R નો સભ્ય નથી, માટે R સંમિત સંબંધ, માટે સંબંધ R સંમિત સંબંધ નથી. પારંપરિકતાની વાત કરીએ મિત્રો. તો પારંપરિકતા માટે આપણે ચેક કરવાનું કે ARB અને BRC બંને હોય તો ARC હોવો જોઈએ. તો અત્યારે 1R1 1R2 તો 1R2 છે. તો 1,1 ની સાથે ગમે ચેક કરશું એ તો આવે છે. અહીંયા સમજીએ 1R2 છે, 2 થી શરૂ થાય એવી જોડ. 2R2 છે તો 1R2 જોઈએ જે છે. 1R2 છે, 2R4 છે તો 1R4 જોઈએ, એ પણ છે, 1R4 પણ છે. 1R2 છે, 2R6 છે તો 1R6 જોઈએ, એ પણ છે. એટલે 1,2 2,6 1,6 છે આપણી પાસે. દરેક માટે એ પ્રમાણે છે. દાખલા તરીકે અહીંયા એવી જોડ આપણે લખી છે જેમાં પહેલા ઘટક વડે બીજો વિભાજ્ય અને બીજા વડે ત્રીજો વિભાજ્ય. તો પહેલા વડે ત્રીજો પણ વિભાજ્ય થાય. દાખલા તરીકે દરેક માટે, હવે દરેક માટે અહીંયા લખવું શક્ય નથી એટલે આપણે પારંપરિકતાની વાત કરીએ. શક્ય નથી એમ પણ નહીં કહેવાય, લખી શકાય. ઘણી બધી જોડો લખવી પડે. તો પારંપરિકતા માટે આપણે જનરલી સાબિત કરીએ કે અત્યારે ARB અને BRC છે. ધારો કે ARB અને BRC છે, એ સાબિત કરીએ આપણે દરેક માટે. દરેક જોડો લખવી એના કરતા સાબિત કરી આપે એટલે દરેક માટે થઈ જાય. તો ARB અને BRC implies ARB છે મીન્સ A વડે B વિભાજ્ય છે, એટલે B A વડે વિભાજ્ય છે. તો એને A divides B એમ કહેવાય.
અને BRC છે તો B ડિવાઇડ્સ C એમ કહેવાય. B C ને ભાગે છે, A B ને ભાગે છે. B A વડે વિભાજ્ય છે તો B બરાબર A ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા આવે. અને અહીંયાથી આપણને B C વડે વિભાજ્ય છે તો C બરાબર B ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા આવે, જ્યાં P અને Q બંને Z ના સભ્યો છે. ઇમ્પ્લાઇઝ હવે આપણે ARC લાવવાનું, એટલે કે CA A વડે વિભાજ્ય છે તો C બરાબર BQ છે આપણી પાસે. આ બંને સાચા છે, વચ્ચે અને શબ્દ છે. તો અહીંયાથી આપણે લખી શકીએ C બરાબર B ની જગ્યાએ AP લખી દઉં, AP ગુણ્યા Q. એટલે C બરાબર A ગુણ્યા PQ આવ્યું. હવે P Z નો સભ્ય છે, Q Z નો સભ્ય છે તો PQ પણ Z નો સભ્ય થયો. C બરાબર A ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા છે માટે આપણે એમ કહી શકીએ કે A ડિવાઇડ્સ C. A ડિવાઇડ C છે, A C ને ભાગે છે, C A વડે વિભાજ્ય છે અને C A વડે વિભાજ્ય છે તો ARC છે અને ARC છે માટે સંબંધ R પરંપરિત સંબંધ છે. એટલે આ જે સંબંધ છે એ સ્વવાચક સંબંધ છે, સંમિત નથી, પરંપરિત સંબંધ છે એમ કહેવાશે. તો મિત્રો, સ્વાધ્યાય 1.1 ના પહેલા પ્રશ્નમાં આપણે 3 દાખલાની ચર્ચા કરી. ચોથો પ્રશ્ન પણ છે આપણી પાસે અને 5મો પણ છે. તો એ બધા વિડીયોની લંબાઈને કારણે આપણે એને નેક્સ્ટ વિડીયોમાં સમાવી લઈશું. આ વિડીયોમાં આપણે આટલો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ.